નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11નું ગુજરાતીનું જે પ્રથમ પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. સમય રહેશે 2 કલાક, કુલ ગુણ રહેશે 50 ગુણનું પેપર રહેવાનું છે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધોરણ 11નું ગુજરાતીનું પ્રથમ પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અને પીડીએફ જોતી તો આપણે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ તમે જોઈન કરી શકો છો. તો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. અંત સુધી પૂરેપૂરો વિડીયો જોઈજો. તો વિભાગ એ છે, નીચે આપેલ પ્રશ્નનો હેતુલક્ષી ઉત્તર લખો. તો એમાં પહેલું છે, નાવિક પોતાની નાવમાં કોને બેસાડવાની ના પાડે છે? તો નાવિક છે પોતાની નાવમાં કોને બેસાડવાની ના પાડે છે? તેમાં આપણો જવાબ રહેશે શ્રીરામને બેસાડવાની ના પાડે છે. કોને? શ્રીરામને પોતાની નાવમાં બેસાડવાની ના પાડે છે. પછી છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. નાવિકે કોની વાત સાંભળી હતી? તો નાવિકે કોની વાત સાંભળી હતી? તો અહલ્યાની વાત સાંભળી હતી. તો એમાં આપણો જવાબ આવશે અહલ્યાની વાત સાંભળી હતી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, અમે ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યના કવિનું નામ જણાવો. તો અમે ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યના કવિનું નામ છે પ્રેમાનંદ છે. શું છે? પ્રેમાનંદ છે. તો આપણો આમાં જવાબ રહેશે પ્રેમાનંદ. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. તો ચોથા નંબર છે, બીજા છપ્પામાં કોને ગૌણ અને કોને મૂલ્યવાન બતાવવામાં આવેલા છે? તો એક એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાનો છે. તેમાં જવાબ રહેશે બીજા છપ્પામાં ભાષાને ગૌણ અને ભાવનાને મૂલ્યવાન બતાવવામાં આવ્યા છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, નાયક કોની સાથે નાયિકાને ત્યાં પહોંચે છે? તો નાયક છે મિત્રની સાથે નાયિકાને ત્યાં પહોંચે છે. કોની સાથે? નાયક છે મિત્રની સાથે નાયિકાને ત્યાં પહોંચે આવે છે. પછી છે, નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. છઠ્ઠા નંબરનું છે, સીમ અને ઘર સોનેટમાં રજૂ થયેલ ગ્રામ્ય વિસ્તારનું વર્ણન કરો. તો આ જો ગ્રામ્ય વિસ્તારનું વર્ણન છે, સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે. જેમ કે સીમ અને ઘર સોનેટમાં રજૂ થયેલ કથાવસ્તુ ગ્રામ્ય જીવન પર આધારિત છે. ગામની સીમ અને સીમમાં લીલછમ હરિયાળી, સીમની હરિયાળીમાં ચરતું ગોધન. આમ કવિ એક દ્રશ્ય ખડું કરે છે. તે પછી કવિ બીજું દ્રશ્ય વડલાની રજૂ કરે છે. તેમાં બપોરના સમયે ગાયો વડલાની છાયામાં ખાધેલું વાગોળતા વાગોળતા આરામ કરે છે. તાપ ઓછો થતાં તે સાંજ પડતા જ ઘર તરફ પાછા વળતા ગાયના ગણનું વર્ણન કવિ કરે છે. આ પછી ત્રીજું અને અંતિમ દ્રશ્ય ગમાણનું રજૂ થાય છે. ગમાણમાં બણબણાટી માખો, ખૂટે બંધાયેલી ગાયો, ગાયના આંચળને મોંમાં નાખતા વાછરડા. આ દરેક વર્ણન સીધી સરળ ભાષામાં હોવાથી પ્રત્યેક વર્ણન ગાયની ગ્રામ્ય જીવન સાથે જોડી દે છે. તો આવી રીતે તમારાના જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલ પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. મુદ્દાસર નોંધ લખો. નાવિકનું ભક્ત હૃદય. તો એમાં તમે સાહિત્યનો જવાબ સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. નાવિક વિશેનું તો તમે આ પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. તો નાવિક ભોળો હતો. તે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા. સૌને નદી પાર કરવાનું જણાવ્યું, પણ તે ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો? કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ. એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે એમ નહોતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણપોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ મૂંઝવણ હતી. ત્યાં વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પર એણે વિશ્વાસ મૂક્યો. કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવપૂર્વક શ્રીરામના ગંગાજળ નાવિક ગંગાજળથી ધોયા હતા. આ બધી માહિતી તમારે વાંચી લેવાની રહેશે. જો પખાળ્યા હતા એનો છે. પછી છે, ચંદ્રહાસનું પાત્રાલેખન કરો. તો ચંદ્રહાસનું તમારે પાત્રાલેખન કરી લેવાનું રહેશે. સાહિત્યનો જવાબ જોઈ લો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્ય તમારાના જવાબ જોઈ લેવાના રહેશે. પછી આગળના ક્વેશ્ચનો આપણે જોઈ લઈએ. સાહિત્ય વિભાગ બી છે, નીચે આપેલ પ્રશ્નનો હેતુલક્ષી ઉત્તર લખો.
ગદ્યમાં લેખક શિયાળાની રાતને શેની સાથે સરખાવે છે? તો બોલ્યા વગર કતલ કરી નાખે તેવા મીઠા મનુષ્યના સ્વભાવ સાથે સરખાવે છે. નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. લેખક શ્રી કિશનસિંહ ચાવડાને 13મું બેઠું ત્યારે શેની તૈયારી થવા લાગી? તેમાં આપણો જવાબ આવે તેમના લગ્નની તૈયારી થવા લાગી. તેમના લગ્નની તૈયારી થવા લાગી. સુંદરી ઉપનામ શ્રી જયશંકર ભોજકને કયા નાટક પરથી મળ્યું હતું? તો સુંદરી ઉપનામ છે શ્રી જયશંકર ભોજકને કયા નાટક પરથી મળ્યું હતું? તેમાં આપણો જવાબ આવશે સૌભાગ્ય સુંદરીના નામથી મળ્યું હતું. ક્યાં? સૌભાગ્ય સુંદરી નામથી મળ્યું હતું. નીચે આપેલ પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. મેરકાની ટોળીમાં ભળવું એટલે? તો મેરકાની ટોળીમાં ભળવું એટલે કે મેરકા સાથે ચોરી, લૂંટફાટ અને ધાડ પાડવી. જીભને કર્મેન્દ્રિય શા માટે કહી શકાય છે? તો જીભ બોલવાનું કાર્ય કરે છે માટે તેને કર્મેન્દ્રિય કહી શકાય છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી અને શા માટે? તો અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવો, કારણ કે અલી ડોસાએ હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજી સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો નહોતો. બાકીના ક્વેશ્ચનો પણ પોઝ કરીને વાંચી લો. તો સાહિત્ય તમારે આ ક્વેશ્ચનો બધા જોઈ લેવાના છે. હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું. બધા ક્વેશ્ચન તમે સાહિત્ય વાંચી લેજો. જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડ કરી નથી એમ લેખક શા માટે કહે છે? વિભાગ સી છે વ્યાકરણ વિભાગ છે. તો બા તો માતા અને જનની. અવસાન તો નિધન, દેહાંત આવી ત્યાં. અવસાન, નિધન અને દેહાંત. પારકા, બીજા, અન્ય. તો આવી રીતે તમારે જોડી લેવાનું રહેશે. પછી નીચે આપે વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. નાના ભાઈએ જરા કડક અવાજે કહ્યું. તો નાના ભાઈએ બહુ નરમ અવાજે કહ્યું. પરાજિત તો વિજયી. જીતની તો હારની. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. પછી છે કોષ પક્ષી યુગલનો વધ તો કોચવધ. સરખી ઉંમરનું તો સમવયસ્ક કે સમવડિયું છે આ શબ્દ સમૂહ. મુસ્લિમ ધર્મનો મુખ્ય ગ્રંથ કુરાન. પછી તે નીચેના તળપતા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. બજર તો શીકણી. પળી તો પ્રવાહી ભરવાનું એક માપ 100 ગ્રામનું માપ. નીચે આપેલ શબ્દોને જોડણી સુધારીને ફરીથી લખો. ખાલીપો તો ખાલી. નિશાળ તો નિશાળ. નીચે આપેલ અનેકાર્થી શબ્દોમાં કાળ, કાજળ તો કાળજ તો કાળજું અને કાજળ તો મેષ. પાણી તો જળ અને પાણી તો હાથ. બાકીના ક્વેશ્ચન તમે સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો. તો ધીરે ધીરે સ્ક્રોલ કરું છું. જો આ વિભક્તિ ઓળખવાની છે તો શૂન્ય પ્રત્યય, સપ્તમી વિભક્તિ બધું સાહિત્ય તમારે ધીરે ધીરે જોઈ લેવાનું રહેશે. અને ચોટાળી ચોટાડીને તમે આને સાહિત્ય મિત્રો વાંચી લેજો. જો આ વિભાગ ડીનો પહેલાં વાંચી લેવો ફકરો આખો. પછી એના પ્રશ્નો આપેલા છે એના જવાબ આપી દીધા. જો આપણે પછી આ ગદ્યખંડ તમારે પૂરેપૂરો વાંચી લેવાનો રહેશે. જો આ ગદ્યખંડ છે ચોટાડીને તમે વાંચી લેજો. ને આ પણ વાંચી લેવાના. ક્વેશ્ચનો આપેલા છે નીચે અને આ ક્વેશ્ચનના જવાબ પણ સાહિત્ય આવી રીતે જોઈ લેજો. પછી આ વિરામ ચિહ્ન મૂકીને તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે. અને 100 શબ્દોમાં વિચાર વિસ્તાર કરી નાખવાનો રહેશે. આવી રીતનો મનવા પરઘેર પહોંચી દુઃખના કરીએ રોઈ, માન ગુમામે આપણે વહેંચી ના લેતું કોઈ. પછી આ 200 શબ્દોમાં તમારે નિમન લખો. મારો યાદગાર પ્રવાસ, વૃક્ષ માનવ જીવન સુખ. તો આવી રીતે પૂછાઈ શકે. આ મોડલ પેપર છે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.